ભારતમાં ઘણા સફળ બિઝનેસમેન્સની સફળતા પાછળ એક નામ ઘણા વર્ષોથી જોડાયેલું છે, ભારત બેન્ઝ। ચાલો મળીએ સુરતમાં રહેતા યોગેશ સેલડિયાને। ભારત બેન્ઝનો ટ્રક 2016માં મારા મોટાભાઈએ લીધેલો। તેના પછી 5 થી 6 મહિનાના અંદર 3 ટ્રક અમે ખરીદી કરેલી અને એ ટ્રકનું પરફોર્મન્સ જોઈ અને માર્કેટમાં અમારા રિલેટિવ છે, અમારા બ્રધર છે, મારા મિત્ર ફ્રેન્ડ છે, એને બધાને મેં જાણ કરેલી। તમે જુઓ, આમાં બેસી અને એકવાર તમે આ ટ્રકને ચલાવી જુઓ તો તમને ખ્યાલ આવશે કે આ ટ્રકની ખાસિયત શું છે। ગ્રુપમાં અમારા બધાએ ધીરે ધીરે કરીને અત્યારે 400 થી 450 ટ્રક જેવું અમારા ગ્રુપમાં ભારત બેન્ઝની ટ્રકો છે। ભારત બેન્ઝ કંપનીનું લેવાનું કારણ એ છે કે એનું સસ્પેન્સર, એમનું કેબિન, એમના ક્લચ પ્લેટ, એનું જે વાયરિંગ જે આવે છે, વાયરિંગ 5 વર્ષ સુધી તમે ક્યારેય એનું વાયરિંગમાં પ્રોબ્લેમ નથી આવતો। મારી પાસે ભારત બેન્ઝની 30 ગાડીઓ છે। છેલ્લા 7 વર્ષથી હું એની સાથે જોડાયેલો છું। લાખ કિલોમીટર માંડી 8 લાખ કિલોમીટર સુધી મારી ગાડી બધી કમ્પ્લીટ થઈ ગયેલી છે અને વર્ષે દાડે 25 થી 30 લાખ રૂપિયાનું સેવિંગ પણ થાય છે। ક્લચ પ્લેટ વાઇઝ એમાં જોઈએ તો જ્યાં સુધી ગાડીના EMI પૂરા ના થાય ત્યાં સુધી ક્લચ પ્લેટ એની ખલાસ થતી નથી। બીજો પ્લસ પોઈન્ટ એ છે એનું કેબિન પણ સારું આવે છે। 10 વર્ષ સુધી એના કેબિનને કશું થતું નથી। પ્લસ પર ડેનું રનિંગ, એમાં ડ્રાઈવરને જો એક્સ્ટ્રા રનિંગ કરવું હોય, માનો કે 300 કિલોમીટર ચલાવ્યું હોય તો એને 400 કિલોમીટર રનિંગ કરવું હોય તો પણ એ રનિંગ કરી શકે છે। ડીઝલના કન્ફર્મેશન જોઈએ તો પર કિલોમીટરના હિસાબે 2.5 થી 3 રૂપિયાનું સેવિંગ થાય છે અને પ્લસ ડ્રાઈવરને થાક પણ લાગતો નથી। ભારત બેન્ઝની ગાડી સર્વિસમાં સવારે જાય છે 9 વાગે અને તરત એનું એ લોકો ચેકઅપ કરી અને જોબ કાર્ડ બનાવી અને અમને કોલ કરે છે। એ લોકો જાણ કરે કે ભાઈ તમારું એસ્ટિમેટ એટલું આવ્યું છે અને 5 થી 6 વાગે ત્યાં એનું કમ્પ્લીટ કરી સર્વિસ કરી અને ગાડી અમને પરત આપી દે છે। ભારત બેન્ઝ એક મારા પરિવાર જેવું છે અને ભારત બેન્ઝે એક વિશ્વાસ જાળવી રાખેલો છે અને ભવિષ્યના ટાઈમમાં પણ એ લોકો વિશ્વાસ જાળવી રાખશે। હું માનું છું કે જો તમે ધારો તો આપણી મંજિલ સુધી આપણે પહોંચી શકીએ। ભારત બેન્ઝ, સફળતાનો સાથી।